સુખ ભોગવતા ભોગવતા જે સાચું સુખ છે એની ગઠડી બાંધી લેવાની. વાતો વૈરાગીની સાંભળીએ સાચી વાત છે, પણ હું અહીંથી ઉતરીને ઘેરે જ જવાનો છું. હું અહીંથી કઈ ગિરિમાળામાં વયો નથી જવાનો ઉપર. વાતો વૈરાગ્યની થાય, જ્ઞાનની વાતો થાય, સત્યની વાતો થાય, પણ સંસારી માણસો છીએ ભગવાન. સંસારની કઈ એવી માયા છે જે મને તમને નથી લાગવાની? હા, આ ગે લાડી ગાડી વાડી, હા, રૂપિયા કપડા, આ કોણ એવું છે આ દુનિયામાં? દરેક વ્યક્તિ જેને કાંઈ નથી એ દર સવારે એના માટે જ ઉઠે છે, અને જેની પાસે ઢગલો છે એ એના માટે જ ઉઠે છે. કે બીજું કઈ છે? કઈ નથી ભગવાન. અને બધાને ખબર છે ભગવાન કે જરૂરિયાત એટલી બધી નથી. મૂળ જરૂરિયાત કેટલી છે? કાલ જેના કપડા બસમાં પડ્યા રહેતા ને એને 24 કલાક એક જોડી કપડામાં દઈ ગયા. જેને એક દીમાં 3 વખત ફેરવવા પડતા હતા ને એ એક જોડીમાં આનંદ કરી લીધો આખી રાત. નાઇટ ડ્રેસ એના જેને નીંદર નહોતી આવતી ને એ નસકોરા બોલાવતા હતા. કોઈને રૂમાલ નો આપે એને સામાનની બેગ દઈ દીધી, ભાઈ તું જા અહીંથી, અમારે કઈ જોતું નથી, તારી ગા આવે એમ કહી દીધું, તું જા અહીંથી તારી ભેગાની. હા, ક્યારે એવું થાય ભગવાન? એટલે એ વસ્તુ બતાવે છે ભગવાન. એ શાસ્ત્ર મને તમને સમજાવે છે કે સાચા જ્ઞાનની બધાને ખબર છે. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એવી ખબર છે કે જીવન હશે ને તો બીજું ઘણું બધું આપણી પાસે જે વયું જશે ને એ મળી જશે, પણ એના માટે જીવવું જરૂરી છે, એના માટે આપણું આયુષ્ય જરૂરી છે, એના માટે આપણે આ દુનિયા ઉપર હોવા જરૂરી છે. અને એટલા માટે ભગવાન જરૂરિયાત 2 જોડી કપડાની અને આખા દીની 10 રોટલીની છે. અને ઉપાધિ કેટલી છે? આ બાજુ વાળાને તો ઉપાધિ નથી, પણ આ બાજુ વાળાને પૂછો કે તમારી તેજુરીમાં કેટલી જોડ કપડા એવા પડ્યા છે કે જે કપડા તમે એક જ વખત પહેર્યા છે? હા, છતાં પણ જ્યાં જશો ત્યાંથી એ જ કરશો ને. શા માટે? અને ભોગવવું જોઈએ ભગવાન. હું એ વસ્તુ માનું છું. ભગવાને સુખ આપ્યું હોય તો બધું સોનું જ પહેરવું, ડુપ્લિકેટ પહેરવું જ નહીં. હા, એને આપ્યું હોય તો. હા, પણ સાચા સુખને ભોગવતા ભોગવતા ભગવાન એક આત્મ સુખ છે, એક પરિવારનું સુખ છે, એક રાષ્ટ્રનું સુખ છે, એક જ્ઞાનનું સુખ છે. આ બધા સુખો છે ભગવાન. એમાં આત્મ સુખ સૌથી શ્રેષ્ઠ છે. હા, અને આત્મ સુખની પ્રાપ્તિ માટે પરિવારના સુખને તમે આ સમયમાં તર છોડી ન અગો ભગવાન. નરસિંહ મહેતાએ આજથી 200 વર્ષ પહેલા જે કર્યું એ અત્યારે તમે કરો ને તો તમને લોકો ગાંડા જ ગણે. એ સમયમાં એને ગણતા હતા પણ પ્રેમ કરવા વાળા ઘણા હતા. પણ આજે આ સમયમાં તમે નરસિંહ મહેતાજી વૃત્તિ કરો તો ભગવાન તમને મને કશું ગણે નહીં. એટલે ખિસ્સામાં દમડી જરૂરી છે. હા, અને સારા માણસોએ ખૂબ પૈસા કમાવા જોઈએ. કેમ? સારા માણસો કમાશે તો આમાં વપરાય, અને નબળા કમાશે બોમ્બ બનાવશે. હા, પૈસા જે કમાણા છે એ વાપરશે તો ખરા જ. જેમની પાસે પૈસો જાય એની એક બારી તો દરેક વ્યક્તિએ રાખેલી છે, પણ જો સારા માણસ પાસે જશે તો એની બારી આવી કોઈ જગ્યાએ હશે જ્યાંથી એમ ધર્માદામાં કે જ્યાંથી સત્યના કાર્યમાં. અને એટલા માટે ભગવાન સૌથી મોટો ધર્મ છે સત્ય.